આરટી 2009નો મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો તેમજ ખાનગી શાળાઓમાં પ્રવેશ કરવા બાબતે નવા પેતરા કાઢતી ખાનગી શાળાઓ અને તેની સામે શિક્ષણ અધિકારીની ઢીલી નીતિ સામે હાલ વિરોધ કરાયો છે। ભાવનગર શિક્ષણ અધિકારીની કચેરીનો કરાયો ઘેરાવ। જરૂરિયાતમંદ બાળકો સાથે અન્યાય થતા કરાયો વિરોધ। સરકારી કાયદાને રમત બનાવતી ખાનગી શાળાઓ પર કૂટનીતિના આક્ષેપ। શિક્ષણ ખાતાની લાપરવાહીથી અનેક ગરીબ બાળકો રહેશે પ્રવેશથી વંચિત। ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી સામે ઢીલી નીતિના થયા આક્ષેપ। સરકાર ફી અને પ્રવેશ બાબતે કાયદાઓ નવા લાવી પણ થયું શું? ખાનગી શાળાના સંચાલકોએ તેને પણ રમત બનાવી પોતાના હાટડા ચલાવવાના રસ્તા મોકળા કરી લીધા। જે રીતે આરટી 2009 મુજબ મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા હેઠળ ખાનગી શાળામાં જરૂરિયાતમંદ બાળકો માટે પ્રવેશ આપવાનો કાયદો આવ્યો, તેના કંઈક આવી રીતે પેંતરાબાજી કરી પ્રવેશ ન આપવાની યુક્તિ ખાનગી શાળાના સંચાલકોએ કાઢી હોવાની રાવ વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતેચ્છુએ ડીઓને જણાવી છે। જરૂરિયાતમંદ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા હેઠળ પ્રવેશ ફાળવવા બાબતે જો કોઈને સ્કૂલ સિલેક્ટ ન કરી હોય, ન થઈ હોય અથવા 6 કિલોમીટર કરતાં વધારે અંતર પ્રવેશ અપાયો હોય અથવા વેબ પોર્ટલની ખામી હોય તો વાંધા અરજી નિયત સમયમાં કરવી। પરંતુ ખોટી રીતે વિદ્યાર્થીઓને અન્યાય કરાયો છે। સાચું એડ્રેસ અને જન્મ તારીખ લખવા છતાં વિદ્યાર્થીના ફોર્મ તે ઇનવેલિડ દેખાઈને લખાઈને આવી રહ્યા છે, તો અમુકને 6 કિલોમીટરના અંતરને બદલે અન્ય ગામમાં પ્રવેશ શાળામાં અપાયો છે, જે ખરેખર અયોગ્ય છે। હાલ પોતાના પ્રવેશ માટે વાલીઓ વલખા મારી રહ્યા છે, તેમ છતાં હેલ્પ સેન્ટર પર આવી ફરિયાદો લેવાની સ્પષ્ટપણે ના કહી દેવામાં આવે છે। ભાવનગર શહેરમાં આરટીઈ અંતર્ગત જે ગરીબ ને વંચિત જૂથના વિદ્યાર્થીઓને એડમિશનો મળવા જોઈએ વિનામૂલ્યે, ભારત સરકાર મફત શિક્ષણ અધિનિયમ 2009 મુજબ ભાવનગર શહેરમાં ખરેખર સાચા અર્થમાં જે ગરીબ છે અને વંચિત જૂથના છે એવા તમામ મોટાભાગના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે। અને જે ખરેખર માલદાર જે છે, સૌથી વધારે પૈસાપાત્ર લોકો છે, એવા લોકોને એડમિશનો આપી દેવામાં આવ્યા છે। આ ડીઓ કચેરી દ્વારા કોઈ પણ પ્રકારે ગોલમાલ કરીને ભ્રષ્ટ રીત રસમો અપનાવીને સાચા અર્થમાં ગરીબ લોકોને વંચિત રાખીને માલદારોને એડમિશનો આપવાનો કારસો રચ્યો હોય એવું અમને લાગ્યું છે અને એના માટેની તપાસ અમે માંગીએ છીએ। ભારતીય બંધારણ હક અધિકાર મંચ, ઓબીસી એકતા સેના તેમજ સમ્રાટ અશોક સેનાના આગેવાનોએ હાલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આંદોલન આદર્યું છે। હાલ ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી પ્રજાપતિની ઓફિસમાં જઈ તેમને સવાલો કર્યા છે। આકરા અને એંગ્રી મેન તેમજ રમતિયાળ અધિકારી પ્રજાપતિ સાહેબ તમે છો તેવી હુંસાતુસી પણ જોવા મળી હતી। વળી પ્રજાપતિ સાહેબે સમસ્યાઓ સરકારને જઈને કહો તેવું કહેતા મામલો ગરમાયો પણ હતો। તો આમાં વિદ્યાર્થીઓનું હિત ક્યાં જ્યારે વાત વટ પર આવે? સૌથી મોટામાં મોટા રમતિયાળ અધિકારી તમે છો। સૌથી મોટા રમતિયાળ અધિકારી તમે છો। ઘડીકમાં ગરમ થઈ જવો અને સાચી વાતને દબાવી દેવી, સાહેબ તમને બહુ સારું આવડી ગયું છે સાહેબ, અમે તમને ઓળખી ગયા છે। જુઓ, એ પણ તમને કીધું કે જ્યાં સુધી આવડો મોટો તોફો ન કરીએ ત્યાં સુધી આ તંત્રમાં કોઈની આંખો ખુલતી નથી। અને એક લોકો આજે માઇન્ડવેલમાં શું માઇન્ડવેલ પણ ધીમે રહીને વાત કરો। મને એમ કે તમારા કાનમાં તકલીફ છે એટલા માટે બોલું છું એમ। સ્ટાફમાં દીધા કે નથી સાંભળતા, મને કોઈ તકલીફ નથી। હારું ધીરે ધીરે વાત કરીએ। અને અમે વર્ગ એક હાવ શાંતિથી કોઈ વાંધો નહીં। તો હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું, હું તે પૂછું માન્ય અનુસૂચિત જાતિનો પાછો શું સમજી લો તમે। મને અવાજ મારો દબાવો ને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને સાહેબ। નવા ઠરાવ મુજબ તમે એવું સમજે એમ કહે છે કે તમે તમારી જાતને જો ક્લાસ 1 ગણાવતા હો ને તો હું ચૂંટાયેલો છું। હું તે મારી વાત એ છે, હવે તમને એ કહું કે અનેક લોકો બિચારા ગરીબ માણસો, અભણ માણસો, તમે ઓનલાઈન ના નામે જાઓ, ઓનલાઈન છે, રોજ લોકો ધક્કા ખાઈને રોજ લોકો એડમિશન માટે રોવે છે। એની બળતરા હું કહું છું આપને, મારો પોતાનો દીકરો નથી એમાં એમ કહું છું। એક રીતે જોવામાં આવે તો ખાનગી શાળાઓના સંચાલકોના ચા કરતા કેટલી ગરમ હોય તેવા ચોકીદારો વાલીઓને જ અંદર મોબાઈલ બહાર કાઢવાની સખ્ત મનાઈ ફરમાવી દે છે।
ત્યારે વાલીઓ તેમની સાથે અન્યાયને લોકો સમક્ષ કેવી રીતે દેખાડી શકે? હાલ વાલીઓ કહે છે કે સરકારી કાયદા આમાં શું કામના, જ્યારે શિક્ષણ અધિકારીની ખાનગી શાળા બાબતે ઢીલી નીતિ જોવા મળે. તો સાહેબ આ હાથી જેવી સ્કૂલો છે એના મન ફાવે એવા દાદાગીરી તો સરકારે આ કાયદો શું કામ બનાવ્યો? સરકારને કહેવાનું. હા, હું એમ જ કહું છું સાહેબ. અધિકાર બેસવાનો નહીં. અરે અમે જ આપ્યો છે પબ્લિક એ ઉઠાડી મૂકો. તો ઉઠી જાઓ. હાલ ભાવનગર સહિત અન્ય તાલુકાઓમાં પણ વિદ્યાર્થીઓને આરટીઈ 2009 મુજબ મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ખાનગી શાળામાં પ્રવેશ નથી મળ્યો. માત્ર કહેવા પૂરતા ખાનગી શાળાના સંચાલકોએ જગ્યા પૂરી હશે, પરંતુ હજુ કેટલાય ગરીબ વાલી પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે. અમુકને અનેક કિલોમીટર દૂર પ્રવેશ આપ્યો તો વળી અમુકના એડ્રેસ અને જન્મ તારીખની વિગતો ઇનવેલિડ કરીને ખાનગી શાળાના સંચાલકોએ પ્રવેશ નથી આપ્યો. જ્યારે આ બાબતે શિક્ષણ અધિકારીને જણાવતા કહે છે કે હા, અમે પગલાં લઈશું. હા, તમે કહેવા પૂરતા પગલાં લેશો, પણ ત્યાં સુધીમાં કેટલાય ગરીબનું ભવિષ્ય રોળાઈ ચૂક્યું હશે. ત્યારે કંઈક આવી ગરીબ વાલીની વ્યથા ભાવનગર જિલ્લામાં જોવા મળી રહી છે.